દક્ષિણ તરફ રૂખ કરીશું તો ફરી મેઘરાજાએ સુરત પર આક્રમણ જાણે કે શરૂ કરી દીધું છે અને ગાજવીજ સાથે વહેલી સવારથી જ અહીં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને ગઈકાલે સાંજે પણ સુરતની અંદર અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો અને આપ જોઈ રહ્યા છો સમગ્ર તયા રસ્તાઓ પર વરસતા પાણીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા 1-2 કલાકથી અહીં અવિરત વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં બંનેમાં આજ સવારથી જ વાતાવરણ વાદળછાયું છે અને વરસાદ વરસી રહ્યો છે અને એ વખતે તબક્કે સુરતની અંદર સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે મુખ્ય માર્ગો ઉપર પણ આખરે પાણી ભરાઈ ચૂક્યા છે જેને કારણે અત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓફિસ ટાઈમ શરૂ થઈ ચૂક્યો છે અને હવે તબક્કે અહીં રસ્તા ઉપર વાહન ચાલકોની અવરજવર પણ છે પરંતુ તેમના વાહનોની ગતિ વરસાદને કારણે બંધ પડી છે। ગઈકાલે પણ સાંજે સુરતની અંદર અનરાધાર વરસાદ હતો અને ફરી આજ સવારથી જ મેઘરાજાએ સુરત પર જાણે કે આક્રમણ શરૂ કરી દીધું છે। ગાજવીજ સાથે અહીં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, વરસાદી પાણી ભરાયા છે અને તેને કારણે ઠેર ઠેર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દક્ષિણની અંદર આજ સવારથી જ મોટાભાગના જિલ્લાઓની અંદર જે પ્રમાણે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી તે અનુસાર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। સુરત શહેરની જો વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદ સવારથી જ અહીં જોવા મળી રહ્યો છે। આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ મેદાની વિસ્તારની અંદર અત્યારે પાણી જ્યાં સુધી ઓસરશે નહીં ત્યાં સુધી લોકોને આ હાલાકીનો સામનો કરવો પડશે। ગઈકાલે સાંજે પણ સુરતમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી જ અહીં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અનેક એવી સોસાયટી છે કે જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પરિસ્થિતિમાં જીવવા માટે તેમને મજબૂર થવું પડશે। અનેક એવા વિસ્તારો છે સુરતના કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ પડી શકે છે તે પ્રમાણે સુરતની અંદર ગઈકાલ મોડી રાત્રિના સમયે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો, અંદાજિત 6 ઇંચ કરતાં વધુ એક સાથે જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે સુરત શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાવાની જે સ્થિતિ હતી તે સર્જાઈ હતી। જે રીતે જોઈ શકાય છે કે અત્યારે પણ જે વરસાદ જે છે તે ચાલુ છે અને જે નીચાણવાળા જે વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ધીરે ધીરે જોવા મળી રહી છે। બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે આ જે છે ગટરના જે ઢાંકણા છે તે ખોલવા માટે પહોંચી રહી છે। ત્યારે ગઈ રાત્રિના સમયે જે રીતે વરસાદ પડ્યો હતો શહેરના મોટા ભાગના એટલે તમામ જે વિસ્તારો છે તમામ રોડ રસ્તાઓ પર જે ઘૂંટણ સુધી કમર સુધીના જે પાણી ભરાયા હતા અને શહેરીજનોએ ભારે મુશ્કેલીનો જે સામનો હતો તે કરવો પડી રહ્યો હતો। અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરતના વરાછા ગરનાળુ વિસ્તાર છે ત્યાં પણ રાત્રિના સમયે જે કમર સુધીના જે પાણી ભરાયા હતા આ ગરનાળું હતું તે બંધ કરવામાં આવ્યું હતું પણ હાલમાં જે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને તેના આધારે હાલમાં જે છે ટ્રાફિક વિભાગ દ્વારા આ જે છે તે ગરનાળું છે તે ટ્રાફિક માટે શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની વસ્તુ એ છે દર વખતે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે, દર વખતે પાણી ભરાઈ જાય છે અહીંયા ડેલી સરકારને આ ગરનાળું છે જે છે એના માટે કાયમ માટે જ ને કાયમ માટે જ પાણી ભરાતું છે, બરાબર છે। એવું નથી કે ચોમાસાની અંદર તો પણ એના પતરાટો ગરતા રહી છે કાયમ માટે 12 માસ। કાલે કેવી સ્થિતિ હતી રાત્રે? પાવરફુલ હતી એકદમ, આટલા ઘૂંટણ સુધીના પાણી પાવરફુલ જ હતા। હમણાં જ ગરનાળું ચાલુ કર્યું? આખો વરાછા રોડ પેક જ હતો। જે રીતે દ્રશ્યોની અંદર બતાવી રહ્યા છે તે પ્રમાણે લોકોના જે વાહન છે તે બંધ પડી રહ્યા છે કારણ કે પાણી ભરાઈ રહ્યું છે અને ખાસ કરીને રાત્રિના મોટા ભાગના વેસુ વિસ્તારથી લઈને તમામ વિસ્તારોની અંદર આજે પાણી ભરાયા હતા। 6 ઇંચ કરતાં વધુ એક સાથે જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે આ રીતની સ્થિતિ હતી તે જોવા મળી હતી। બીજી બાજુ ગઈકાલે રવિવાર હોવાના કારણે મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ જાણે રજાના મૂડમાં હોય તે રીતની સ્થિતિ હતી જે જોવા મળી હતી। બીજી બાજુ સુરત પોલીસ દ્વારા રોડ ઉપર ઉતરી આવી હતી અને આ ટ્રાફિક મેનેજમેન્ટ કરી અને લોકોમાં જે પાણીમાં જે લોકો ફસાયા હતા તેમને મદદરૂપ જે છે સુરત પોલીસ થઈ હતી। અત્યારે પણ સુરત શહેરની અંદર જે વરસાદ જે વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે આવનારા 2 થી 3 દિવસ સુધી અતિ ભારે જે વરસાદ પડી શકે છે। કેમેરામેન સંજય ચંડર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો ગઈકાલે શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ સુરતની અંદર લોકોને ધમરોડી રહ્યો છે અને ફરી જાણે વરસાદી આક્રમણ શરૂ થઈ ચૂક્યું છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, રસ્તાઓ ઉપર પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। તે હાથ તાળી આપતો હતો અને ત્યારે ગઈકાલ મોડી રાત્રે
વરસાદે જે મન મૂકીને જે વરસ્યો છે અને તેના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ હતી તે સર્જાઈ હતી, કારણ કે સુરત શહેરની અંદર મોડી રાત્રે ભારે પવન સાથે જે વરસાદ જે વરસી રહ્યો હતો ત્યારે તમામ જે વિસ્તારો હતા તે પાણીમય બન્યા હતા। અત્યારે જે રીતે જે વરસાદ છે તે ધીમી ગતિએ જે વરસાદ જે શરૂ છે ત્યારે વરાછા જે એકેનકર રોડ જે છે ત્યાં જે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાઈ રહ્યા છે। હજુ પણ કેટલાક વિસ્તારો જ્યાં છે તે પાણીના જે નિકાલ જે નથી થયો। ગઈકાલ રાત્રિથી સતત જે વરસાદ પડી રહ્યો છે છતાં પણ જે પાણીનો જે સમયસર નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થવાના કારણે લોકો ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર ગઈકાલે અંદાજિત 6 ઇંચ કરતાં વધારે જે વરસાદ હતો તે વરસ્યો હતો 1 જ કલાકની અંદર। ત્યારે તમામ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, દુકાનોની અંદર ઘરોની અંદર જે પાણી હતા તે ફરી વળ્યા હતા અને ત્યારે ફરી આજે વહેલી સવારે જે વરસાદ છે તે શરૂ થયો છે અને અનેક વિસ્તારની અંદર આજે પાણી જે રોડ ઉપર જે ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવતી હતી તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય તે રીતના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે ટુ વ્હીલર ચાલકો છે જે રોડ ઉપર જે આવતા લોકો છે તેમને આ પાણીની અંદરથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે તમામ જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આ રીતની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરી હતી તે કેટલી સારી કરી છે, અધિકારીઓ દ્વારા કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે। આ તમામ દ્રશ્યો છે તેમની જે પોલ છે તે ખુલી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।